આગળ વધીએ અને મુદ્દા નંબર 3 પર નજર કરીએ તો એક બાજુ કે જ્યાં ગુજરાતમાં દરેક શહેરની અંદર હેલ્મેટના કાયદાનું ચુસ્ત પાલન કરાવવાની જે તૈયારી દેખાડવામાં આવી છે, ત્યારે આવતીકાલથી સુરત શહેરની અંદર પણ હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારી થશે। પણ અમલવારી અંગે ભાજપના નેતા ધીરુ ગજેરાનો સીએમને પત્ર લખવામાં આવ્યો છે। હેલ્મેટના કાયદામાં મધ્યમ અને ગરીબ વર્ગને જે રીતે રાહત આપવાની માંગ કરવામાં આવી છે, મધ્યમ અને ગરીબ વર્ગ માટે અમાનુષી બની શકે તેવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તેમણે લખ્યું છે કે કોઈ પણ નિયમ પ્રજાની સુરક્ષા અને સુખાકારી માટે હોતો હોય છે, ત્રાસ આપતો ન હોવો જોઈએ તેવું એમનું માનવું છે। અહીંયા સવાલ એ થાય, આ જે એમણે જે વાત કરી છે કે શહેરની અંદર હેલ્મેટનો કાયદો જે છે વિકાસ એ ન હોવો જોઈએ, જેટલા પણ એ ગરીબ અને મધ્યમ વર્ગની વાત કરવામાં આવી છે એમના માટે આ અમાનુષી નિયમ હોય તેવી પણ વાત કરી છે। બિલકુલ, અને ધીરુભાઈએ જ્યારે આ વાત કરી છે ત્યારે આપણને વિજય રૂપાણી યાદ આવે છે। ત્યારે જે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે નિર્ણય કર્યો હતો કે ભાઈ શહેરી વિસ્તારમાં તમે હેલ્મેટ નહીં પહેરો તો ચાલશે, ને પછી હાઈકોર્ટની ફટકાર આવી હતી અને પછી ફરી નિર્ણય થયો કે ગમે તે જગ્યાએ તમે હોવ, શહેરી વિસ્તાર હોય કે હાઈવે હોય, બધી જગ્યાએ હેલ્મેટ પહેરવું જરૂરી છે। પરંતુ અહીંયા સુરતમાં ભાજપ નેતા ધીરુભાઈ એ તર્ક આપી રહ્યા છે કે શહેરી વિસ્તારોમાં તો સ્પીડ એકદમ ઓછી હોય છે, તેમાં 20 થી 30ની સ્પીડ ચાલતી હોય છે, એટલે અકસ્માત થવાની અહીંયા સંભાવના નથી। બીજી બાજુ તમને દરેક 100-200 મીટરમાં ત્યાં ટ્રાફિક જંકશન જોવા મળે છે, ત્યાં તેના કારણે લોકોના વાહનની ગતિ ઓછી થઈ જાય છે। સાથે સાથે તેમણે એમ પણ કહ્યું અનેક જગ્યાએ ખાડા છે, અનેક જગ્યાએ રસ્તા સારા નથી, એ બધી સમસ્યાને દૂર કરવી જોઈએ, અને આવા નિયમથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ પરેશાન થશે તેવો તર્ક તેમણે આપ્યો છે। પરંતુ આમાં તર્ક ભલે તેમનો એ રહ્યો, પરંતુ હેલ્મેટ ખૂબ જ જરૂરી છે। આપણે જોયું છે કે ભલે તેમણે શહેરી વિસ્તારની વાત કરી કે ગતિ ધીમી હોય, પરંતુ શું દરેક શહેરીજન 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકે ચલાવે છે? તમામ લોકો ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવતા હોય, એમાં ખાસ કરીને યંગસ્ટર્સ ઘણા બધા અકસ્માત શહેરી વિસ્તારોમાં સર્જાતા હોય છે, એટલે એની અમલવારી જરૂરી છે। પરંતુ આપણે ધીરુભાઈ સાથે સંવાદ કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે કેમ તે આવો તર્ક આપી રહ્યા છે, શું આમાં તેમનું નિશાન બીજે ક્યાંય છે? કારણ કે તેમનો જે લેટર છે એમાં તેમણે કોર્પોરેશન સામે સવાલ ઉઠાવ્યા છે। આખરે શું નિવેદન આપવામાં આવ્યું તે પણ સાંભળ્યું। પત્ર લખ્યું મેં એટલે માટે કે આજે તમે આ સિટી વિસ્તારની અંદર આપણે સારામાં સારા રસ્તા પર ઊભા છીએ, જ્યાં કે 10 થી 15 કિલોમીટરની ઉપર ગાડી નથી ચાલતી, ત્યારે આજના દિવસમાં 200-200 મીટરે એક સ્પીડ બ્રેકર આવતા હોય, 4 રસ્તા આવતા હોય, સિગ્નલ ફોલોઅપ કરવા પડતા હોય, આડેધડ પાર્કિંગ હોય, જ્યાં ગાડી સ્પીડે 15 કિલોમીટર 10 કિલોમીટર 15-20 કિલોમીટર ચાલી શકતી નથી, ત્યાં તમારે આ હેલ્મેટનો કાયદાની જરૂરિયાત ક્યાં પડી? આ કાયદો ખરેખર મારી ગણતરી, મારી પર્સનલ ગણતરી અમાનુષી છે। કારણ કે કોઈ પણ કાયદો પ્રજાના રક્ષક માટે હોય છે, ભક્ષક માટે નથી હોતો। ત્યારે આ કાયદાથી નુકસાન થાય એવું મને દેખાયું, જેથી કરીને આ પત્ર લખ્યો છે। તો આજ અંગે વાતચીત કરીશું। અમારી સાથે રાકેશ બ્રહ્મભટ્ટ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, ધીરુભાઈનો જે તર્ક છે એની સાથે તો આપણે સહમત નથી, કારણ કે આ કાયદો તો જરૂરી છે, પરંતુ તેમણે જે કહ્યું એ વાત સાથે આપણે સહમત થવું પડે કે અનેક જગ્યાએ ખાડા છે, રોડ રસ્તા ખરાબ છે, જેના કારણે પણ પ્રજાજનોને મુશ્કેલી પડે છે, એના પર ધ્યાન આપવું જોઈએ। બિલકુલ સાચી વાત છે કે સુરત શહેરમાં જો કાયદાનું અમલીકરણ ચુસ્ત રીતે કરાવવું હોય, હેલ્મેટ લોકો ફરજિયાતપણે પહેરે તે માટે હેલ્મેટના કાયદાનું ચુસ્ત રીતે અમલ કરાવવું હોય, તો તેની સામે જે સુરક્ષા અને જે સુવિધાઓ પણ આપવી જરૂરી છે। ધીરુભાઈ ગજેરા દ્વારા જે પ્રમાણેનો રાજ્ય મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને હેલ્મેટના કાયદા અંગે તેઓએ પોતાનો તર્ક રજૂ કર્યો છે, તે મુજબ સુરત શહેરમાં આજે પણ એવા રસ્તાઓ છે કે જ્યાં ખાડા પડ્યા છે, જ્યાં એવા રસ્તાઓ છે કે જ્યાં દબાણો કરવામાં આવ્યા છે। સાથે તેઓએ જે જણાવ્યું છે કે 100 થી 200 મીટરના અંતરે છે તે સ્પીડ બ્રેકર અને સિગ્નલો આવે છે, અને આ શહેરી વિસ્તારની અંદર જે હેલ્મેટનો કાયદો જે લાગુ કરવામાં આવી રહ્યો છે તેની કોઈ જરૂર નથી, કારણ કે જે કાયદો છે તે હાઈવે પર જરૂરી છે, કારણ કે ત્યાં 50ની સ્પીડે વાહન જે છે તે જતા હોય છે, અને તેવા સંજોગોની અંદર વાહન ચાલકોએ હેલ્મેટ પહેરવું એ પણ ફરજિયાત છે। એટલે હેલ્મેટનો જે કાયદો છે તે શહેરી વિસ્તારમાં નહીં, પરંતુ જે હાઈવે ઉપર લાગુ કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ આપણી સાથે ધીરુભાઈ ગજેરા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સાહેબ, તમે જે તર્ક આપી રહ્યા છો કે સિટી વિસ્તારમાં હેલ્મેટ તેના કાયદાનું અમલીકરણ ન થવું જોઈએ, આખરે કેમ તમે તેનો વિરોધ કરી રહ્યા છો? સિટી વિસ્તારની અંદર ગાડી માત્ર 15-20 કિલોમીટર ઝડપે ગાડી ચાલતી હોય, 200 થી 300 મીટરમાં સિગ્નલ આવતા હોય, તમે સિગ્નલ ફોલોઅપ કરવાના હોય,
સિગ્નલ પર તમારા એક તો સ્પીડ બ્રેકર હોય, સ્પીડ બ્રેકરોની અંદર મતલબ ક્યાંક નિશાન હોય ન હોય, વાહી પટ્ટા હોય ન હોય. સિટી વિસ્તારની અંદર તમે અસંખ્ય જગ્યાએ જોતા હશો, ખોટું મતલબ આડેધડ પાર્કિંગ હોય, આડેધડ દબાણ હોય, ગાડીઓ ચાલી શકતી ન હોય. અને એમાં આ ગરમીની અંદર એક તો આજે માણસ મધ્યમ અને ગરીબ વર્ગ આજે સૌથી વધારે એ મતલબમાં હેલ્મેટ કંઈક ખરીદી કરવા જાય, કોઈ શોક સભામાં જાય, લગ્ન પ્રસંગમાં જાય, કોઈ દવાખાને જાય, એ બધી જગ્યાએ ક્યાં સાચવે અને ગાડી પર મૂકે ચોરાય. બીજા નંબરની અંદર મધ્યમ અને ગરીબ વર્ગને સૌથી વધારે મોપેડ અને મોટરસાયકલ ચલાવતા હોય અને મધ્યમ વર્ગને 15-20 કિલોમીટરની ઝડપે ગાડી કાઇનેટિક હવે કાઇનેટિક પણ સાહેબ બધા તમારી જેમ આદર્શ નાગરિક તો નથી, ઘણા બધા કેટલી સ્પીડે ચલાવે છે, મોટા ભાગના ના, યંગસ્ટર્સ પણ સાહેબ, ફૂલ સ્પીડમાં બાઇક ચલાવે છે. તમે કઈ રીતે કહી શકો કે બધા 20 થી 25 કિલોમીટરની ઝડપે પણ ચલાવે જ્યાં છે? પાછું સિટી તમારી વાત સાચી, જ્યાં રસ્તા ખુલ્લા હોય ચલાવ, ત્યાં હાઈવે ઉપર કોણ ના પાડે? હાઈવે ઉપર શહેરી ભલે વિસ્તારમાં પણ ઘણા એવા હોય છે લબર મૂછિયાઓ કે જે સડસડાટ નીકળી જાય છે ને પછી લોકોને પરેશાન કરે છે. અને હેલ્મેટ આ શહેરી વિસ્તારમાં પણ જરૂરી છે જ. પોતાની સુરક્ષા માટે છે. નહીં, હેલ્મેટ સુરત સિટીની અંદર જરૂર હોય એવું મને નથી દેખાતું. મેં મારી વાય રજૂ કરી, મને દેખાય છે જે પ્રમાણે અને આજે સુરત તો મધ્યમ આખું સુરત તો પુલ સિટી છે, કેટલા બધા પુલ છે અને પુલ પર તો બ્રિજ પર લોકો સડસડાટ નીકળી જાય છે. આવા વિસ્તારમાં જો પુલ તમે પર સિટી વિસ્તારમાં હેલ્મેટ તમે ત્યાંથી હટાવી દો મારી તો સાથે- કેટલા ગંભીર મારી સાથે- અકસ્માતના બનાવ બની શકે છે. મારી સાથે આવો, બધી જગ્યાએ ચા પુલ પર મતલબ 50 કિલોમીટર 40 કિલોમીટર ગાડી ચડી શકે છે. આવો દિવસની અંદર કેટલો ટ્રાફિક હોય, રાતે કેટલો ટ્રાફિક હોય, સાંજના ના, તમે એ તમારો તર્ક કે તમારો એની સાથે સહમત છું કે આ જે રોડ રસ્તાની સમસ્યા છે, ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા છે, તો તમે કોર્પોરેશન સામે સીધો સવાલ ઉઠાવો. એમ ના કહો ભાઈ હેલ્મેટ તમે હટાવી દો. કોર્પોરેશન સામે સીધો સવાલ ઉઠાવો તમે. મેં મારી રાય રજૂ કરી. ગદ્યમાં આજના દેશમાં અસંખ્ય લોકોને દવાઓ પણ ચાલતી હોય, એમાં ટ્રેસ એમાં તમે આ ગરમીની અંદર હેલ્મેટ 500 મીટર 2 મિનિટ 3 મિનિટ ઉભું રહેવાનું, એ ઉભું રહેવાનું જે હેલ્મેટની ગરમી હોય, એક બાજુ ગરમી બધી જગ્યાએ સામનો કરવાનો. અને કોઈ મતલબ 5 જણા મારા 5 લબર બુચરિયા ચલાવતા હોય તો એને મતલબ તમે દંડિત કરો નહીં. અને ગાડીઓ જે સ્પીડ ચલાવતા એને બાકી હાઈવે પરનો મેં વિરોધ કર્યો નથી. 50 કિલોમીટરની ઉપર જે સિટી વિસ્તારની બહારમાં જાય સાહેબ તમને યાદ હશે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના શાસનમાં આવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે શહેરી વિસ્તારમાં તમારે હેલ્મેટ નહીં પહેરવાનું. પછી હાઈકોર્ટ કડક થઈ હતી, પછી સરકારે નિર્ણય બદલવો પડ્યો. એટલે આ પ્રયોગ થઈ ચુક્યો છે, આપ જાણો છો. જાણો છો, બરોબર છે. પણ મને અત્યારે મારે હું અત્યારે ગાડી ચલાવું છું, તમે જુઓ કેટલા સ્પીડમાં ગાડી ચાલે છે બધાની. જોઈ લો તમે જુઓ, તમે બધી જગ્યાએ તમે ઘોડાનો ડામ પખાલીને આપો એ ઠીક નહીં. 5 માણસ ભૂલ કરે એમાં 95 માણસને દંડ કરવો એ પણ યોગ્ય નથી ને. કદાચ 2 છોકરાઓ મતલબમાં 2 છોકરા લબર મુજબ ચલાવતા હોય તો એની સાથે બધાને મતલબમાં દંડ આપવો એ પણ નહીં. આજે એક તો માણસ લોકો ટેન્શનમાં છે અને ટેન્શનની અંદર હશે કે એમાં ગરમી હોય, એમાં 200-500 મીટરમાં સિગ્નલ પાસ કરવાનું. એક બાજુ ત્યાં અમુક જગ્યાએ મતલબ ખાડા હોય કરવા, ત્યાં બેરીટેકેન હોય, આડેધડ પાર્કિંગ હોય. હવે એની અંદર તમે હેલ્મેટ સાચવો માણસને ક્યાં હેલ્મેટ સાચવે ગમે ત્યાં મતલબ. એટલે આપનું એવું કેવું છે કે તમે દંડ તો બધા લો છો પરંતુ એની સામે સુવિધા નથી આપતા, બરાબર ને? એવું કેવું છે હકીકત છે ને, હકીકત દબાણ તમે હટાવતા નથી, તમે ખાડા ઉપર ધ્યાન આપતા, તમે સ્પીડ બ્રેકર ઉપર કોઈ માર્કિંગ કરતા નથી, તમે હકીકતમાં તમે આજના દિવસની અંદર ગેરકાયદેસર મતલબ રોંગ સાઈડમાં આવે અને દંડિત કરતા નથી. આ બધું જ છે ને. જે મતલબ હેલ્મેટની અંદર તમે 1-2 માણસની ભૂલના હિસાબે બીજા માણસોને સજા આપો એવું છે, મને એવું દેખાય તમારા સવાલ ઉપરથી. બિલકુલ, પણ તમે જે કહી રહ્યા છો તેને કદાચ મંજૂરી ન મળે એવું લાગી રહ્યું છે, કારણ કે પહેલા પ્રયોગ થઈ ચૂક્યો છે અને હેલ્મેટ હિતાવ છે. અમે પણ અહીંયા અપીલ એ જ કરીએ છીએ. આપના મુદ્દા સાથે સહમત છું કે બધી સમસ્યા દૂર થવી જોઈએ, પરંતુ હેલ્મેટનો કાયદો તો અમલીકરણ તેનું થવું જોઈએ. આભાર ધીરુભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. બિલકુલ. એટલે વિકાસ, અહીંયા એ મુદ્દો એટલા માટે પણ ચર્ચાનો વિષય કારણ કે અહીંયા જ્યાં આખા રાજ્યની અંદર હેલ્મેટ પહેરવું એ ફરજિયાત કરવામાં આવે છે, ત્યારે અહીંયા જે શહેરની અંદર હેલ્મેટ ન પહેરવાનો આ મુદ્દો જે છે એ ઉઠાવવામાં આવ્યો છે. બિલકુલ બિલકુલ. ને આપણી સાથે સંવાદદાતા રાકેશ પણ જોડાયેલા છે. રાકેશ, હવે ધીરુભાઈ તો આ બાબતે ખુલીને બહાર આવ્યા છે, પરંતુ તેમણે સીધી કોર્પોરેશન સામે આંગળી ચીધી છે. કોર્પોરેશનની જવાબદારી છે કે આ બધી સમસ્યાઓ દૂર થવી જોઈએ, ન ફક્ત દંડ ભરવામાં જ તમે શુરા સાબિત થાવ.
બિલકુલ આપને જણાવ્યું તેમ કે સુરત શહેરમાં આજે પણ એવા રોડ રસ્તાઓ છે કે જ્યાં ખાડા પડ્યા છે કે જ્યાં કમરતોડ રસ્તાઓના કારણે વાહન ચાલકોની ભારે કમર તૂટી પડે છે અને આવા સંજોગોની અંદર પણ વાહન ચાલકો છે તે આવા રસ્તા ઉપરથી પસાર થવા માટે મજબૂર બનવું પડે છે. અનેકો વખત રજૂઆત કરવા છતાં પણ આવા રોડ રસ્તાઓનું તાકીદે ધોરણે છે તે સમારકામ કરવામાં આવતું નથી અને તે રોષ આજે જે ભાજપના જ નેતા ધીરુ ગજેરાએ છે તે વ્યક્ત કર્યું છે કે પ્રજા પાસે ટેક્સ તો વસૂલ કરવામાં આવે છે, હેલ્મેટના કાયદાનું અમલીકરણ કરાવવાની જ્યારે તૈયારી શરૂ કરવામાં આવી રહી છે ત્યારે આવા સંજોગોની અંદર પ્રજાને સુખાકારી અને સુવિધા મળી રહે તે દિશામાં પણ પ્રયત્ન કરવા માટેની સંપૂર્ણ જે જવાબદારી હોય છે તે પ્રશાસનની હોય છે. પરંતુ પ્રશાસન સામેની જે કામગીરી સામે સવાલ છે તે ધીરુ ગજેરાએ ઉઠાવ્યા છે. ભલે તેઓ એ રાજ્યના મુખ્યમંત્રીને હેલ્મેટના કાયદા અંગે પોતાનો તર્ક રજૂ કરી અને ખાસ જે પોતાના મંતવ્ય રજૂ કર્યા છે, પરંતુ જે કાયદાની અમલીકરણ તો આવતીકાલથી શરૂ થવાની જ છે. પરંતુ તેઓના આ પત્રની કોઈ સરકાર પર અસર પહોંચે કે કેમ તે તો હવે આવનારો સમય જ બતાવશે. બિલકુલ આભાર રાકેશ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા. બિલકુલ.